હાલો હાલો. એ સાહેબ આપણે અહીંયા જુનાગઢથી આવું રાજકોટમાં આપણે બસ સ્ટેન્ડની પાછળ જ હોટલ છે ને તમારે? મારી હોટલ? હા તો તમારી છે ને, આપણે ઓલી વખતે નહોતો આવ્યો હું તમારા હોટલમાં જ. મારા હોટલ હે? એટલે તો તમારે શું છે? મારે તો રૂમ હે. હા તો એ રૂમ જ ભાડે જોતો હોય, બરાબર? તો સાંજે છે ને, કાલે સાંજે હું ને મારી ગર્લફ્રેન્ડ અને એના મમ્મી આવશું, તો 3 માટે છે ને અલગ અલગ રૂમ એકારે કરી નાખો. એટલે આ તમારી ગર્લફ્રેન્ડ ને એની મમ્મી આવવાની છે એમ ને? ના ના, હું હારે આવીશ ને. તમારે શું કામે આવી આવીને? અરે હું ને મારી ગર્લફ્રેન્ડ અને એના મમ્મી તો અલગ અલગ રૂમમાં એકારે રહેવું. અલગ અલગ રૂમમાં તો ભાઈ મારી હોટલમાં એક જ રૂમ હે. હા તો એ જ એક રૂમ જોતો છે. તમે હોટલવાળા બોલો છો ને? કોની હોટલ? તમારી પોતાની. મારી ક્યાં હોટલ? મારો રૂમ હે. એટલે ભાઈ તમે ક્યાં મગજની પથારી ફેરવો? તમે હોટલવાળા, હું ઓલી વખતે આવ્યો તો તમારી પાસે 500 રૂપિયા મેં રૂમ રાખ્યો તો. એલા ભાઈ હું આજ મારી દવા ભૂલી ગયો પિતા, આમ થોડીક મને ભૂલવાની આદત છે. હા તો હું તમને યાદ કરાવું કે હું છે ને ઓલા વખતે જે રવિવાર હતો ને એમાં છે ને સાંજે 5 વાગે અને 10 મિનિટે આવ્યો હતો ને તમે મને રૂમ આપ્યો હતો. હા છે. હાલો ને, કેટલા રૂમ જોતા હે? 3 રૂમ જોઈએ છે એકાર રહેવા. એટલે મારી રૂમમાં હતા 4-5 રૂમ, મારી હોટલમાં હતા 4-5 રૂમ ત્યારે. અરે મોટા ભાઈ 10 રૂમ વાળી તમારી હોટલ છે. હા છે. હાલો બુકિંગ કરો છો કે નહીં તમે? મારે શું ભાવ છે તે શું છે? હા વાંધો નહીં, તમારું બુકિંગ 3 જણાનું કરી નાખો ને ટ્રેનનું. આ ટ્રેનનું નહીં, હવે હોટલનું કહું છું. તમે હમણાં ટ્રેનનું બોલ્યા. અરે મોટા ભાઈ હું હોટલ બોલું છું. તમે છે ને તમારો મગજ ઠેકાણે રાખો, કે મને લાગે કે તમે પૈણેલા લાગો છો. કોણ પૈણેલો છે? તમે પૈણેલા હોય તો તમારું મગજ ઠેકાણે ન હોય. અરે ભાઈ હું મારા ઠેકાણે જ છું. હવે હું બેઠો હું અત્યારે રૂમમાં. એ મારે છે ને ન થવું, બીજી હોટલમાં ફોન કરી લઉં, રહેવા દો.